ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તો મસ્ત સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે જો 10:30 જેવું તો અંદાજે થઈ જ ગયું છે. ચાલો જો એક ઓશિકોની સેવ ભરાઈ ગઈ છે, વણાઈ ગઈ અને હવે જાય હે જો અહીંયા ચાલુ થઈ ગઈ છે વણવાની અને હવે સરસ વણાવા મળી છે અને કીર્તનને આરાધ્ય. જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે વરસાદનું આગમન થઈ ગયું છે. ચાલો ગઈશ તો આપણે જો ઠંડો ઠંડો પવન ખાવા માટે બેસી ગયા. આપણે આવી ગયા છીએ કિચનમાં. તો આજ તો મેનુમાં બને છે ભૂંગળા બટેટા. તમે જોઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તો મસ્ત સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે જો 10:30 જેવું તો અંદાજે થઈ જ ગયું છે અને વાતાવરણ તો જો એકદમ આજ મસ્ત થઈ ગયું છે. આજ સવારના જો આવા વાદળા જ છે, તો હવે વરસાદ આવવો જ હવે એવું લાગે છે 1-2 દિવસમાં જ. તે તમે જોઈ શકો છો વાતાવરણ સાવ ચેન્જ થઈ ગયું છે. જો સવારના વાદળા જ છે ને આજ તો આપણી ધોણ નીકળી છે. જો આપણે ફરીને આવ્યા છીએ રિસોર્ટમાં તો કપડાની ધોણ પણ નીકળી ગઈ છે. હવે વરસાદ ન આવે ને ત્યાં સુકાઈ જાય ને તો સારું, તો ઠેકાણે થઈ જાય. અને જો આજ સવારના આવા વાદળા થઈ ગયા છે, વાતાવરણ મસ્ત થઈ ગયું છે આજ સરસ. કબૂતર પણ સામે બેસી ગયું છે. જો અહીંયા જો મમ્મીએ ખાટલો ઢાળ્યો છે, કાંક સેવ વણવાના છે આજે ઘઉંના લોટની. તો જોઈએ આપણે કઈ રીતે વણે છે. તો એવું બધું છે. તો જો કાલ થઈ ગયા હતા બહુ, તો આવીને સીધા સૂઈ જ ગયા હતા. અને અત્યારમાં તો જો બધું કામ હતું તો કામમાં હતા. તો હવે ફ્રી થયા છીએ, તો હવે ફ્રી થઈને હવે રસોઈ બનાવવાની છે. અને મમ્મીને એ શું કરે છે અંદર બધા જો કરે છે. અને આપણે જો અહીંયા રસોઈ બનાવી છીએ. અહીંયા આપણે ભાત તો મૂકી દીધા છે, દાળ બફાઈ ગઈ છે. તો જો આપણે બનાવવાનો છે ભરેલો ભીંડો. તો ભરેલો ભીંડાનો જો મસાલો બધો રેડી કરું છું અહીંયા તૈયાર. બધો મસાલો રેડી થઈ જાય પછી ભીંડો ભરી લઈ અને રસોઈ બનાવી લઈ અને પછી અહીંયા જો કામ ચાલુ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને જય શ્રી કૃષ્ણ કહું છું તો તમારે ગુણપતિ કરવા તો ગુણપતિ કરો. જો મમ્મી કાંક બનાવે છે લોટમાંથી 5 લાડવા કરવાના. ગણપતિ પેલા ખાટલે મૂકીએ, પેલા આમ કરતા ખાટલે સેવ ભૂગવાની અહીંયા આ મૂકીએ. જય ગણપતિ દાદા જા આ મૂક્યા એક ખૂણે. તો ઘઉંના લોટની સેવ બનાવે છે. ચાલો તમને પછી બતાવું બનાવે એટલે. અને આપણે રસોઈ પણ ચાલુ કરી દીધી છે અને અહીંયા જો ટીવી પણ ચાલુ છે, ટીવી જોવાય છે. અને કીર્તનને એ બેસી ગયા છે. જો ચાલી રહે ને મમ્મી સેવ વણવા માંડ્યા છે. જો ઘઉંના લોટની ટૂંપા ન દેવાય, ટૂંપા ન દેવાય બહુ પોત પોતું ચલા ચાલે એને લઈ લેવાય છે. અહીંયા ટૂંપા ન દેવાય. આમ બે સેરા લાંબા સેરા આવા દે, ટૂંકા ન લેવાય. થોડોક આખો બે ખાવે એઠે નો બે જો ઘડી પેટો મીના લાગે પડી મીના ઘડીક બે માં ભીંડો ભરવો પછો. હા પણ ઘડી કેમ કરો. ચાલો જો એક ઓશિકોની સેવ ભરાઈ ગઈ છે, વણાઈ ગઈ અને હવે જાય હે જા આવી ગઈ નાખી જામ એમ નાખવાનું. જો સેવ થઈ ગઈ છે અહીંયા વણેલી પાટિયાની. હે હેલો હવે હું દેખીશ. હાલો કીર્તનને બેહારવાનો બે એક એક કાગળો લઈ દે. છે. એક ઓશિકામાં એક તાવડો રાખો એટલે તમને ફાવે નહીં ને એટલે. બે ભેગા ન કરવાની. હા એમ. આ બે કાગળ તો ત્યાં આમ જોર વોટ પડી ગયો. લે હરખું જો ને કીર્તન. ના ના એ મને ભરી હેલો જો બધા સેવ ખાવા. હજી તો બનાવો, હજી હુકાય પછી ખાવા બોલાવે. આમે છે ને પેલા આવી સેવ બનતા છોકરા જોવે જો આ કેવી સેવ બનાવી. બધા અમે લાઈટ બહુ બની છે.
અહીંયા છે ને ખાલી આ ચોટી જાય છે. લાપી ભરી છે ને એટલે ચોટી જાય પાટિયું તમારું. બે એક એક તગડો છૂટો રાખો. અહીંયા જો બે ભાઈ બેન બે ગયા છે કે ઓસીકું રાખીને સારું. સાળવા. બોલ ખેંચતા નહીં, લાંબો થવા દેજો તારો. લાંબો થવા દે. ચાલ બનાવ. આ છે ને અમે તો ઘી ગોળ નાખી હવે બધા તમે વઘાર કરીને ખાવ તો મેગી જેમ આ મેગી જેમ કે મેગી ગમે તાને રોટલી ખાવી કરતા આ હાથ આ નડે નહીં તમે જરાય ખાવ તો ખેંચતી નહીં તાગડો તું નો ખેંચતો આમ નામ ગોળ ગોળ કરવા મળો, ઉસળાને જેમ કરવા મળો. પાટિયાથી આઘો રહે ને એમ આમ આમ ઈ બાજુ ચોટી જ જાહે. પાટી ઓલો થઈ ગયો છે ને એટલે. એમ લાગે ને નો એમ સેટો થોડો ખાય ને એટલે નો આ મને કેતું પડ્યું છે ને પાટિયું બધું હાલો જો અહીંયા કરે છે. જો આરાધ્યાન બરોબર થયું કીધું ને એમ કઈ એને મેં તૂટી જાય ખેંચે નહીં પણ એને તો ચાલો હવે આ બધા સેવ વણે છે અને ઓછી કાજો ભરે છે આ રીતે. હા અને હાલો આપણે તો એ બે બનાવે છે બધાય અને આપણે રસોઈ બનાવવાની છે તો હાલો બનાવવા મળી. જો અહીંયા ચાલુ થઈ ગઈ છે વણવાની અને હવે સરસ વણાવવા મળી છે અને કીર્તન ને આરાધ્યા બે ચાળવા બે ગયા છે. જો એક એક ઓસીકો બે પકડીને બે ગયા છે અને સરસ સરસ જો હવે થવા મળી છે. કીર્તન લાંબા લીરા જ કરે છે. ઉફરા કરાય આમાં કીર્તન ઉપરા ઉપરી પાડવા જો આ આરાધ્યા કરે ને બરાબર. આમ તો ગમે એમ તો છોકરી જ ખરી ને છોકરીઓને તો આવડે જ તે ગમે એવું જોવે તે આવડી જાય. હા અને છોકરાઓને ઈ કામ આવડે અને આરાધ્યાને સરસ ઘૂસરા કરતા આવડી ગયું. જો છોકરીઓને જોવે ને તે આવડી જ જાય એનું કામ હોય એટલે. અને આરાધ્યા નખ પણ ચોટાડીને બે ગઈ જો તો કેવા લે તું લેવા માંડ ને ઊભી રાખતી નહીં નકર ઓલું ચોટી જાય પાછી. જો અહીંયા મસ્ત ભરાવા માંડી છે ને મમ્મી વણવા માંડ્યા છે અને બે છોકરા જો ગોઠવાઈ ગયા છે ધંધે લાગી ગયા છે આજ તો એટલે સારું છે નકર દેખાડા કર્યા રાખે બે. એટલે જો સેવ વણાય છે અને અહીંયા જો બે ઓશિકા તો ખાટલામાં નાખી દીધી છે. જો 3 ઓશિકા થઈ ગયા છે અહીંયા અને ખાટલે હૂકવી છે ને આજ વાદળા થઈ ગયા છે ને મમ્મીએ આ તડકો નથી ને વાદળા થઈ ગયા છે ને આપણે ચાલુ કર્યું કા. હા કે વાદળા થાય ઈ આજ સવારના વાદળા થાય છે. હા શરૂઆત હજી પહેલી વાર હોય એટલે વાર લાગે ને. મારે અત્યારે રસોઈનું કરું તમારે ઈ કરું એટલે બેને બેહાઈ રહ્યા એને બેને હું નવરી ન હોઉં એટલે શું કરું. 11 થઈ ગયા એટલે રાંધવાનું કરવું હોય. હા આરાધ્યાન સરસ થઈ ગયું જો આખાઈમાં. હજી થોડીક પાતળી કરજો થોડીક જાડી થાય છે ને થોડીક પાતળી ફૂકાઈ જાય તા થાય. હા મેગી હાટું કરાવો તમે મેગી ખાવા હાટું. સારું હાલો મારે રંધાય ને ત્યાં તમારે થઈ જાય બપોર થાય ત્યાં કામ પતી જાય. તો ચાલો જો અહીંયા સેવ થવા માંડી છે. ના આખું ભરાવા દો ને આમ ફેરવી નાખ કીર્તન. આમ જો કેમ નાખીશ પેલા હે એમ નો ઊંધું કરી નાખવાનું હોય પેલા જો
ઊભો રહે, હું તને પેલા જો આ એટલું જગ્યા રાખવાની, જો આમ આમ એટલી જગ્યા રાખવાની, આમ ઓસીકું હમ એટલું, અને પછી એને આમ કરી દેવાનું. હવે હું લઈ લે ઊંચું. ખમ આરાધ્યા તારું હું નાખી દઉં. આ કીર્તન ખમ ભાઈને નાખી લે. આ બસ જો નખાઈ ગઈ ને, જો એટલું ખાલી રહ્યું ને ઓસીકું ખાલું રહ્યું. આપણે આમ ફેરવીને નાખ્યું હોત ને તો થાત. હવે આરાધ્યાનું આમ ફેરવીને નાખીએ એટલે એને ન્યા ચોટી જાય. હા એમ બસ. હવે લઈ લો પાછું ઓસીકું. બસ જો થઈ ગયું ને આખું ઓસીકું બેયનું થઈને સરસ. લ્યો હાલો તો ચાલો જો અહીંયા બધા મંડ્યા છે વણવા, અને આપણે જો અહીંયા રસોઈ ચાલુ કરી દીધી છે. શાક મૂકી દીધું છે ભરેલ ભીંડાનું, અને દાળ વઘારવી છે, અને અહીંયા છોકરાઓ કામે ધંધે લાગી ગયા છે. હાલો તો આપણે પેલા રસોઈ બનાવી લઈ અને મમ્મીની એની સેવ પાડી લઈ. હે હા, રોજ રોજ ખોટી થાજો, રોજ ખોટી થાજો. એ તો કહું રોજ કરજો, બીજું શું હોય કા. હા વેચવાનું કાંઈ નથી બાપા, ઘરનું કરો ને તોય બસ છે. વેચવાનો ક્યાં ધંધો, આપણે એવો ટાઈમ છે વેચવાનો કરવાનો. હા ચાલો તો આપણે રસોઈ બનાવી લઈ, પછી પાછા મળીએ. ચાલો જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે વરસાદનું આગમન થઈ ગયું છે એવું લાગે છે. હવે આવશે આજ તો મંડ્યો આવવા. જો અંધારો છે આમ, જો હારો વાદળા હારા થયા છે. હવે આવે એટલી ઘડી ખરો, જાજી વાર આવે કે થોડીક વાર આવે શું ખબર. મસ્ત જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે, અને વરસાદ થઈ ગયો છે ચાલુ. આપણે ઉઠીને નીચે આવ્યા ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો તો જો મંડ્યું છે બધું પલાળવા, ભીનું થવા. મસ્ત વાતાવરણ થઈ ગયું સરસ. ફોનમાં તમને દેખાતું હોય કે ન દેખાતું હોય, જો મસ્ત ઝીણો 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 વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝીણા ઝીણા છાંટે. હજી એટલે એટલામાં ન આવવાનું હોય હો, નાના નાના ભાઈ હો. ના ના સારો આવે ને તો નવાય. અત્યારે થોડું નવાય, સારો ફૂલ આવે ને તો નવાય. આનું કઈ નક્કી ન હોય, ઘડીક આવે ને પાછો વયો જાય એવું છે. તો હાલ આજથી અમારે ચોમાસું ચાલુ થયું એવું વાતાવરણ મસ્ત થઈ ગયું છે. અને જો મંડ્યો છે આવવા, તો વધ્યો વરસાદ. તો વરસાદ ચાલુ સ્ટાર્ટ થઈ ગયો મસ્ત. અમારી સેવ પણ અહીંયા જો સુકાય છે. તો જો આ બારનો આવશે તો હમણાં એને પણ લેવી પડશે, નકર પાણી અંદર આવશે પાછળ. એવું કર માને. આવ્યો ને આવ્યો વરસાદ. હે આવરે વરસાદ, ઓલું ગીત નથી આવતું? આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. માટીની સુગંધ કેવી મસ્ત આવી. જો માટીની સુગંધ મસ્ત આવવા મળી છે ગાઈ. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. ચાલો સારો આવશે તો નાવાનું. તો માથા તેલવાળા છે, આજ માથામાં તેલ નાખી દીધું અત્યારે. હા અત્યારમાં એવો હજી સારો આવે તો. હજી આ જો રહી છે, આનું કઈ નક્કી નથી. જો ધીમો પડી ગયો. ચાલો ગઈશ તો આપણે જો ઠંડો ઠંડો પવન ખાવા માટે બેસી ગયા. ઠંડો પવન મસ્ત મસ્ત વાવાઝોડા જેવું છે, અને નકરી જો ધૂળની ડમરી ઉડાડે છે, અને અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. પેલા ઝાપટું આવીને રહી ગયું, પાછું ચાલુ થયું છે. તો હવે જોઈ આ રોડ જરીક હજી પલ્યો નહીં ત્યાં રહી ગયો તો, અને હવે બીજી વાર પાછો આવે છે. જો બધા અહીંયા ઓટલી શેરીમાં બધા બેઠા હતા ને બધા અંદર ભાગવા માંડ્યા. વરસાદ આવવા માંડ્યો ને એટલે જો અમારા ઝાડવા પણ મસ્ત લીલા લીલા અહીંયા છમ થઈ ગયા છે. હવે વરસાદનું પાણી મળશે ને એટલે વધારે મસ્ત થઈ જાય. કા આરાધ્યા? હા, અને આરાધ્યા જો અહીંયા કુરકુરિયાના પડીકા ઉલાળે છે. અહીંયા મસ્ત મોગરાના જો ઓલા દોડવા આવી ગયા છે ને, આ બધા ફૂલ રાતે ખીલી જાય મસ્ત. એ જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આમ જો બધે અંધાર્યું છે ફૂલ. જો આમ અંધાર્યું છે ને, બધે વરસાદ ચાલુ થઈ ગયો, છાંટા ચાલુ થઈ ગયા છે. જો ગાડી ને બધું પલળી ગયું. હે હા ભાઈ, જોયા તારા નખ? તારે નખરા નખ જ તે ચોટાડવાસ ને, તાર કામ હું જ બીધું. અને આ ભાઈ જો
એથી ડોકા કાઢીશ. હજી એટલો બધો નથી આવતો, કોક છાટા ખરેશ. ઝરફર થાય છે હજી. જો આમ અંધાર્યું સારું આવશે ખરો. હા, એ બાજુથી આમ આવે ને તો આવે, કા પછી ઉતરી જાય, હું ખબર. ચાલો ગાઈસ, તો સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ કિચનમાં. તો આજ તો મેનુમાં બને છે ભૂંગળા બટેટા. તમે જોઈ શકો છો, જો બટેટા બાફા મૂકી દીધા છે. અને અહીંયા આપણે જો ગ્રેવી કરવા માટે લસણ પણ ખોલી લીધું છે. તો લસણની ગ્રેવી બનાવવાની છે અને લસણિયા બટેટા બનાવવાના છે. તો ચાલો આપણે તૈયારી કરવા મળી. અને અહીંયા બે જો એક્ટિંગ ઉપર એક્ટિંગ ચાલુ છે હો. ઘડીકમાં બાંધે ને ઘડીકમાં ભેગા થાય, ઘડીકમાં ઓલું કરે અને ઘડીકમાં ટીવી જોવે, એવું બધું ચાલુ છે અહીંયા. જો છોકરાઓની મસ્તી. અને સાંજ પણ મસ્ત થઈ ગઈ છે. અને આજ તો વાતાવરણ બહુ મસ્ત છે, ઠંડો ઠંડો પવન, મજા આવે એવું બહુ વાતાવરણ છે. તો આજ તો બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ બનાવવાનો છે. તો ચાલો આપણે બટેટા ભૂંગળા બનાવી લઈએ. બટેટા તો બફા મૂકી દીધા છે, તો ભૂંગળા તળી લઈ. બટેટા બફાય ત્યાં ભૂંગળા હું તળી લઉં અને પછી છોકરાઓને ખોલવા બેસાડવા છે. હાલો, તો આવી જાવ બધા બટેટા ભૂંગળા ખાવા માટે. અહીંયા થઈ ગયા છે આપણા બટેટા રેડી. અને અહીંયા આરાધ્ય જમવાય બેસી ગઈ છે. ભૂંગળા તળાઈ ગયા છે બેમાં. અહીંયા બટાકા થઈ ગયા છે. તો હાલો અમે જમવા બેસી જાય. તમે બનાવજો એકવાર. બસ તો આજનો વિડીયોને એન્ડ અમે અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.